સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જામનગરની લગભગ કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે। આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કોઈ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટેની વ્યવસ્થા જોવા મળતી નથી, જેને કારણે જામનગરની અમુક કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ ચોરી કરી પેપર ભરવામાં આવે છે। આ ચોરી બાબતમાં ક્લાસના સુપરવાઇઝરો પણ પ્રોત્સાહન આપે છે। આજે પરીક્ષાના ચોથા દિવસે પણ પરીક્ષા ચોરીની ઘટનાઓ હોશિયાર વિદ્યાર્થીઓને જોવા મળી હતી, જેને કારણે હોશિયાર વિદ્યાર્થીઓમાં આ ચોરી બાબતથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ક્રિયતાને કારણે જામનગરમાં પરીક્ષામાં ચોરી કરવાનું દૂષણ વધ્યું છે। હજારો વિદ્યાર્થીઓ કોલેજ કક્ષાની પરીક્ષાઓ આપી રહ્યા છે, છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પરીક્ષામાં ચોરી અટકાવવા માટે કોઈ કડક વ્યવસ્થા જોવા મળતી નથી, જેનો ફાયદો વિદ્યાર્થીઓ અને સુપરવાઇઝરો લઈ રહ્યા છે। પરીક્ષાની તારીખ સહિતની વિગતો મીડિયાને આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેનેજમેન્ટે ક્યારેય તસ્દી લીધી નથી। આ રીતની નિષ્ક્રિયતાને કારણે એક્સટર્નલ એટલે કે ઘરે રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તારીખની પણ જાણ હોતી નથી, જેને કારણે એક્સટર્નલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાથી વંચિત રહે છે। આ ઉપરાંત આ 4 દિવસ દરમિયાન પરીક્ષા ચોરી કરતા કેટલા વિદ્યાર્થીઓ પકડાયા છે તેમજ આ પકડાયેલા વિદ્યાર્થીઓ પર શું શિક્ષાત્મક પગલાં લીધા છે તેની વિગતો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓએ મીડિયાને ક્યારેય આપી નથી। આ ઉપરાંત આ પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેમજ પરીક્ષાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની વિગતો પણ હજુ સુધી મીડિયાને આપવામાં આવી નથી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ પરીક્ષા જેવી ગંભીર વાતમાં મીડિયાથી શા માટે દૂર રહે છે તેવો વેધક પ્રશ્ન વિદ્યાર્થીઓ તથા વાલીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પરીક્ષા અંગે અને અભ્યાસ બાબતે જે પ્રકારનો સહકાર મળવો જોઈએ તે મળતો ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ એક ખાનગી પેઢી હોય તે રીતે સૌથી મોટી યુનિવર્સિટી ચલાવી રહ્યા છે। વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રસ દાખવ્યું નથી, જેને કારણે ખાનગી કોલેજના સંચાલકો બેફામ બન્યા છે। છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓને બદલે અમુક ખાનગી કોલેજોના સંચાલકોને પ્રોત્સાહન આપી રહી છે, તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું હેડક્વાર્ટર રાજકોટ છે, જેને કારણે પણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલાતા ન હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ વિદ્યાર્થીઓ અને વાલીઓની આ બધી સમસ્યાઓને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા વાચા આપવાનો એક બેસ્ટ પ્રયાસ કરવામાં આવ્યો છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ વિદ્યાર્થીઓને આહવાન કરે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોલેજની કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો નિડરતાથી અવાજ ઉઠાવવા આહવાન કરે છે। આ માટે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા પણ આપના પ્રશ્નોને વાચા આપી પ્રશ્નોનું નિરાકરણ કરી મદદરૂપ બનશે। નામ ન દેવાની શરતે અમુક વિદ્યાર્થીઓ એમ પણ જણાવી રહ્યા છે કે અમુક ખાનગી કોલેજના સંચાલકો પોતાની ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે। જો આ બાબતમાં વિદ્યાર્થી અવાજ ઉઠાવે તો તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ અમુક ખાનગી કોલેજના સંચાલકો બગાડી નાખે છે, જેને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થતો હોવા છતાં શાંત રહીને બધું સહન કર્યા કરે છે। આવતા દિવસોમાં વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ખાનગી કોલેજના સંચાલકો તરફથી કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રાલયે કડક પગલાં લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। જામનગરની અમુક ખાનગી કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેકર્ડમાં દર્શાવ્યા પ્રમાણે પ્રોફેસરોનું સેટઅપ જોવા મળતું નથી, છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાળાઓ આ ખાડા કાન કરી બધું જોયા કરે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સમયાંતરે કોલેજોમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે છે, પરંતુ આ ઇન્સ્પેક્શનના દિવસે આ ખાનગી કોલેજોના સંચાલકો પોતાનું એક દિવસ પૂરતું કૃત્રિમ સેટઅપ ગોઠવી દે છે। દુઃખની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી જ્યારે પણ ઇન્સ્પેક્શનમાં જવાનું હોય ત્યારે તે કોલેજના સંચાલકોને 2-3 દિવસ પહેલાં ખાનગી રાહે જણાવી દેવામાં આવે છે, એટલે આ સંચાલકો પોતાનું બધું નિયમ મુજબ એક દિવસ પૂરતું ગોઠવી દે છે। આ બધા કાળા કરતૂતો માત્ર જીટીપીએલ જામનગર ન્યૂઝને ખબર છે એવું નથી। આ રીતની ગેરરીતિની જાણકારી તમામ ખાનગી કોલેજના સંચાલકો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નિષ્ક્રિયતાને કારણે આજની યુવા પેઢીનું ભવિષ્ય બગડી રહ્યું છે, તે એક વાસ્તવિકતા છે। આજના આ જીટીપીએલ જામનગર ન્યૂઝના આ અહેવાલની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગંભીરતા લઈ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે।